ચાલુ હોય ત્યારે આપણે પણ દાદા રામદેવજીને યાદ કરીએ કે પીર રામદેવની આરતી ધણી રામદેવની राम देव प्रगट्या अजमल घरे राम प्रबल
Hare
मन
ભક્તોને ભી
તમને મને કાંક ભલામણ આપે, કાંક ઠપકો હતી ને આપે ભેળો સંતો, મીઠો ઠપકો કહેવાય કે પેલી કટારીએ પરીક્ષા કીધી, બીજી ના લાગ્યા બાણ, ત્રીજી ત્રણ ભવનમાં ઉતરીને ચોથી ના વિનાણા પ્રાણ. પણ ત્રણ કટારીની તો આપણે સમજાય હોય કે ભાઈ ત્રણ કટારીના ગામ આવ્યા કે બાળપણ, યુવાની ને ગઢપણ, હજી એક કટારી બાકી ઘા. ચાર કટારી કેસ બાપો ગા ચાર કટારીના ગામ આવ્યા કે પેલી કટારીએ પરીક્ષા કીધી અને બીજી ના લાગ્યા બાણ, ત્રીજી ત્રણ ભુવનમાં ઉતરી ચોથી વિનાણા પ્રાણ. ત્રણ કટારી તો આપણે સમજાય બાળપણ, યુવાની, ગઢપણ. પણ પેલી કટારી બાઈકમાં મુળગા જેમ કે માના ઉદરમાં જેથી ઉદય માથે લટકીને ભજન કરતા હતા ત્યારે પરમાત્માના દર્શન કર્યા. અને એ દર્શનનો પુરાવો આપણું ભાગવત આપે. ત્યારે પરીક્ષિત રાજા પુત્રના ઉદરમાં હતા અને એને જ્યારે દ્રોણ ગુરુના પુત્રએ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું કે હવે પાંડવોનો વંશ રહેવા દેવો નથી. અને ત્યારે ઉત્તરાજ હે હરિ, હે કનૈયા, હે કેશવ, હે માધવ પુકાર કરે ત્યારે ભગવાન કનૈયો સૂક્ષ્મ રૂપ ધરી અને પુત્રના ઉદરમાં જઈને પરીક્ષિત રાજાના દર્શન કર્યા. એનું નામ શું નામ? પરીક્ષિત પડ્યું. એટલે જેને માના ઉદરમાં જે પરમાત્માના દર્શન કર્યા, જન્મતા પછી એને દર્શન નહોતા એટલે બધાની પરીક્ષા કરતા. એ સાધુ સંતો જોયેલી પરીક્ષા કે આ ઈશ્વર છે, આ ઈ છે, ઈ નામ ઈશ્વર. અને જ્યારે માના ઉદરમાં હોય ને ત્યારે જ આપણે પ્રથમ ભક્તિનું બાણ લાગી ગયું. એ ઘા તો પેલો લાગી ગયો. અને એ મહાત્મા મુદાસ પોતાની પરણ કુટીમાં બેઠા બેઠા તુહિરામ 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 અર્ધિક રાતનો ગજર વાગ્યો અને બેરખો લઈને રામ નામના જાપ કરતા હતા. એમાં પોતાની આશ્રમની અંદર એક વાય હતી. એ વાયને કિના કાંઠે આવી અને 18-20 વર્ષની દીકરી રોતી હોય એવો અવાજ આવ્યો, રુદન કરતી હોય એવો. એ મહાત્મા મુરદાસજી પોતાની પરણ કુટીમાંથી હાથમાં ફાનસને લાકડીનો ટેકો લઈ નીકળે
અને જ્યાં જોવે તો આશ્રમની અંદર વાયની પાસે એક કન્યા ઊભી ઊભી રોવે છે. ધીમે ધીમે ડગલા મારતો જાય છે આ દેશનો સાધુ. હે જ્યાં દીકરી કૂવામાં છલાંગ મારવા જાય ત્યારે મહાત્મા મુરદાસજીનું બાવડું ચાલી ગયું. હા હા બાપ, હા બેટા, શું કામ આત્મહત્યા કરે? અને મિત્રો, આ દેશનો સાધુ જેનું બાવડું ચાલે નહીં મૂકે નહીં. સંત સપૂતને ટુકડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં, એને તાર્યા ઉપર નો ડુબાડે નહીં. સંત સુટકી લાગ્યા વિના કઈ વિજય ગીરતા પિયળમાંથી જો ભમરી બને તો તમને મને કેટલી ભારે પડદો છે આડો માયાનો. એ પડદો મટી જાય એટલે બ્રહ્મ તત્વને તરત સાંભળશે. એ મહાત્મા મુરદાસજી બાવડું ચાલી કે શું કામ બેટા આત્મહત્યા કરે છે? ત્યારે દીકરી એમ જવાબ આપે છે, હે બાપા, મને મરી જવા દો. કેમ બેટા? કે હું હવે આ જગતની અંદર જીવી શકું તેમ નથી, પણ એનું કારણ એ છે બાપુ, મારા વગરની અંદર કોઈ એવી વ્યક્તિનું પાપ ઉગરી ગયું છે અને એ બાળકનું નામ ન આપી શકું એટલા માટે. ત્યારે મહાત્મા મુરદાસજી કહે છે, બેટા, હજી જેણે આ દુનિયા જોઈ નથી, આ ધરતીમાંથી પગ પણ દીધો નથી, આ ધરતી કેવી છે ખબર નથી, એક તો તારે મારું આત્મહત્યા કરવી, બીજું આ તારા બાળકને મારી નાખવું, બાળ હત્યા લાગશે બેટા. કેટલા જન્મે તું આ પાપમાંથી છૂટી, પણ બાપુ શું કરવું? ત્યારે મહાત્મા મુરદાસજી કહે છે કે આનો કાંઈ ઉપાય કરો બેટા? તો કે હા બાપુ, શું? કે આ બાળકના બાપનું નામ મળી જાય ને પિતાનું, તો હું જીવી જાઉં. બસ આટલી નાની વાત. હે વિચાર તો કરો, આ દેશનો બાવલીઓ બોલે કે આવડી નાની વાત. તો કે જા સવારે અમરેલીની બજારમાં માજન ભેળું થાય એટલે કહી દેજે કે આ બાળકનો બાપ મુરદાસ છે, જો તું ને તારું બાળક જોઈ જાતું છે. એટલા માટે આપણા કવિઓ સંતોએ પુરુષોત્તમે ટાંક મારી, નથી મફતમાં મળતા એના કાક મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભલામણા હું ને તમે આજ આનંદથી રાત નિંદર કરીએ છીએ, પણ આપણા દેશના સાધુડા ગામના રામજી મંદિરના પૂજારી હોય કે શિવ મંદિરના પૂજારી હોય, ભલામણા હવાર સાંજે આપણી માટે માળા કરે છે, મારું ગામ સુખી રહે, મારું ગામ સુખી રહે. વિચાર તો કરો. કામ તો મિત્રે હું તમે જઈ ભલામણા ક્યારેક રોકાઈ જઈ, બહુ ખગા કાંઈ કરે તો, પણ આ રામજી મંદિરનો પૂજારી હોય કે શિવ મંદિરનો પૂજારી હોય, રોકાઈ નહીં, સાંજ પડે અને ઠક્કર સામે ઉભું રહેવું પડે, શિવ સામે ઊભું રહેવું. ભલે રામદેવજી મહારાજનું મંદિર હોય, વાસણા દાદાનું મંદિર હોય કે મા ભગવતી રાંદલનું મંદિર હોય, પછી જ્યાં એ આરતી સાધુડો બાવલીઓ આરતી કરતો હોય એને કદી રજા ન હોય. તમારે મારે કદાચ રજા આવે, અમે અહીંથી કાર્યક્રમ પૂરો કરી કદાચ 9 વાગે પૂગીએ, તમારો ઠાકોર રાહ જોવે. 9 વાગે આરતી સંધ્યા કરી, પણ સંધ્યા ટાણે આ ગામડાના સાધુડા જે સેવા પૂજા કરે છે કોના માટે કરે છે? આપણે એને આપી શું આપીએ છીએ? પણ છતાં એનો જે તાર છે ને, તાર નથી તૂટતો. એ મહાત્મા મુરદાસજી કે સવારે માજન ભેળો થાય એટલે કહી દીધી આ બાળકનો બાપ મુરદાસ છે. સવાર પડ્યું, એ માજન ભેળું છું, પૂછવામાં આવ્યું, બોલ કે આ તારા પેટની અંદર બાપ છે, બાળક છે, એનો બાપ કોણ છે, પિતા કોણ છે? ત્યારે આમાં આંગળી છે. મહાત્મા મુરદાસજી અમે ઉભા હતા આશ્રમની અંદર કે આ બાળકનો બાપ મુરદાસ છે. જ્યાં મુરદાસ છે ખબર પડે, જે અમરેલીની પ્રજા એના પગમાં આળોટતી, પોતાના માવડીઓ એના દીકરા કે દીકરી હોય એના પગમાં રડતા મૂકી દેતી, આજે એને ફિટકારવા લાગી છે. ગધેડું મગાવ્યું, ખાહડા મગાવ્યા, એનો હાર કર્યો અને અવળા ગધેડે બિહારી, ગધેડાની અવળા બે મુખે બિહારી અને મહાત્મા મુરદાસજીના ગળામાં ખાહડાનો હાર પહેરાવી અને ફૂલેટું કાઢ્યું. વિચાર કરો, તેની સંતની દિશા પણ એને આંખની રેખા નહોતી પડતી, કારણ કે એને ખબર છે કે હું સત્ય હું છે એ તો મારો અલગ ધણી જાણે છે. ત્યાર પછી એમણે એમ થયું હવે અહીંથી હું દ્વારકા આપણી બાજુમાં દ્વારકા જાત્રા કરી આવું. પોતે પગપાળા નીકળે છે, રસ્તામાં જામનગર આવે. જામનગર સ્ટેટ દરબાર એના શિષ્ય, એના વાતની ખબર પડી તેને કંઠી તોડી નાખી. તરત જ બોલો કે હવે આવા ગુરુ હોય અને બીજા ગુરુ ધારવા ગયા, એમાં નીકળ્યા કે જામનગર
રાજની અંદર ગયા, પૂછ્યું ક્યાં છે દરબાર સાહેબ? તો કીધું હવેલી ગયા છે બીજા ગુરુ ધારવા. ત્યારે આને જે જાણતા હોય ને અને એ ભૂલી કરે ને એનું દુઃખ બહુ થાય. અને એવી ભલામણ આપણે સવારામ બાપા પીપળીમાં આવ્યા પ્રજાપતિ જ્ઞાતિમાંથી ક્યાં લખે ભેદું ભૂલે એનો ભે મને ભારે. એના સંશયને કોણ સમજાવે? શું કામ કે નિત્ય આશ્રમમાં આવી સવારામ બાપાના અને રામદેવજી મહારાજની આમાં બેહી હવ સત્સંગ કરે, વળી પાછા ઘરે વ્યા જાય. એવા સવા બાપાને એમ થયું કે કાયમ સત્સંગમાં આવે છે, આ સત્સંગ આનામાં ઉતર્યો અને જ્યાં હાલતા ખ્યા એની પાછળ જે કાયમી સત્સંગ કરતા ત્યાંની કાપતા હતા કાં તો કાંડો અને કાંઈ ખબર પડતી નથી. હે હા હની મળ્યો એવા શબ્દ બોલતા ત્યારે સવા બાપાને બહુ દુઃખ થયું. આ તેદી ભજન લખાણું સવા બાપાએ આશ્રમમાં આવી અને તેદી લખ્યું છે હે જીરે પીરા ભેદો ભૂલે એનો ભે મને ભરી. એના સંશયને કોણ સમજાવે કે આની અંદર જે માયાનો પડદો છે ને કેમ કરીને હું કાઢું? આ નરકમાં જાય, લક્ષ 84માં પાછા જાય. અને હે જીરે વીરા નિજારીમાં કોઈ ક્રોધ વ્યાપે નહીં. જે સત્ય સનાતન ને વીરા હોય ને ભલામણા સત્ય સનાતન કયો, નિજાર પંચ કયો, આદિ પંચ કયો, અનાદિ પંચ. હે જીરા વીરા નિજારીમાં ક્રોધ કોઈ વ્યાપે નહીં. પછી સમજીને ક્રોધને હમાવો. પેલા સમજ એક ભલામણ કરી છેલ્લે લખે હે જીરે વીરા મારા પંખીડાનો મેળો ફરી પાછો નહીં આવે. આજે તમને મને મનુષ્યનો અવતાર મળ્યો જ ભલામણ. અહીંથી ગયા પછી શું ખબર ક્યાં? એટલા માટે સતાર બાપુએ કીધું હતો તું ક્યાં આવ્યો છો ક્યાં? અહીંથી પાછો ક્યાં જવાનું? કાંઈ ઠેકાણું નથી ભલામણ કે આજ અહીંયા છે તો આપણે બીજો અવતાર ક્યાં મળે. પણ સત્કર્મ એની વિશે કોઈ સંતનું શરણ સેવવું વિશે જેની માથે સમૃદ્ધ કરવું છે ને ભલામણ તો આ બેટલી બુટતી પણ છેલ્લે કિનારે વહી જાય. અને 101% આ સ્ટેજમાંથી તમને ગેરંટી આપું એક સાધુના નાતે કે છેલ્લે જો નામ સમરણ થઈ જાય, સાધુનું શરણ સેવાઈ જાય તો ભવસાગરની વાટમાંથી તરી જાય. હું આખો નથી, હું સાધુ છું પણ ભજન તો બધાને કરવું છું. વાતો ગીરે કાંઈ નહીં હાલે. રાવત ભગત થઈ ગયા હરદારપુરમાં આયર, તમે નામ તો સાંભળ્યું છે કદાચ. હે એ મોરારી બાપુના સેવક હતા. એને કીધું છે કે વાતો ગીરે કાંઈ કામ નહીં આવ્યા હાલે વીરા મારા હરાણે સડી જાવે. ગાણા ભલે તમે ગાઓ પ્રેમ વિના પડે નહીં પ્રભાવ, ભલા મારા ગાણા તમે તે એ મહાત્મા મોરદાસજી ત્યાં જાય છે અને કહે છે કે રસ્તા હાલ્યા જતા હતા, રસ્તામાં એક મરેલ મીંદડી પડી હતી. એને પૂછડું ઝાલીને ઉપાડી અને કીધું કે તમે મહારાજ દરબાર કે આજી તમે બીજી કંઠી ભલે બંધવો છો પણ આ મીંદડીના બછલા રોવે છે અને માની જરૂર છે. આ તમારા મહાત્માજીને કયો હજીવન કરે? ત્યારે કે તમે જ કરો ને. ત્યારે કે તો ઠાકોરજીનું જળ લાવો. એ હાથમાં જળ લઈ અને મહાત્મા મોરદાસ સૂર્યનારાયણ હામાં મેટબાની કે ભલે ઉડા ભાણ ભાણ તિહારા બ્રાહ્મણા જલમ મરણ લગમાણ રાજ્ય રાવ કાશ્યપ તણી ઉગુ અશુક જેને વિજ્ઞાની આળા નહીં એવા અખંડ બ્રહ્માંડના માલિક તન મન ધન સત્યને સેવું હોય. સપનામાં કોઈ પર સ્ત્રીનો વિચાર ન કર્યો હોય તો મારી જિંદગી આયુષ્યમાંથી દિવસો લઈ અને આ બિલાડીને બેઠી કરી દે. જ્યાં આંચળી મળે એ બિલાડી બેઠી થઈ જાય. અને એ નહીં સમાચાર અમરેલી પીડા પાછા ફૂલવાના હાર પહેરાય. હે એટલે સમાજના સર્ટિફિકેટ ન લેવાય, સંતો ના લેવાય. પેલી કટારીએ પરીક્ષા કરી બીજીના લાગ્યા એ ત્રીજી ચડ ભોરમાં ઉતરી ચોથી વિધાણા પ્રાણ. સુરતા મને જો એક ખુશીથી કૃષ્ણ
શબ્દ રૂપિયો એ છતાં ઘાયલ કરી ગઈ પિંજરું ને ઉતરી ગયા રંપા રંપા માટે પુકારીને કહું છું એલા પ્રાણિયા એ પ્રાણિયા રે પ્રાણિયા બેડલો બાવલી બુડવા નહીં દે મારી બેડલી 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 તા
રામદાસ વસને મૂળદાસ બોલ્યા ઠીક તો બતાવ્યા ગુરુજી કરવાના સબદના માયા મરી ગયા સબતે છોડી દીધા શબ્દ વિશાલિયો
चाहतों में कितना तड़पे हैं, सावन भी कितने तुझ बिन बरसे।